નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? હું સચિનસિંહ પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સરસ મજાનું ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે. અગાઉના જેટલા ચેપ્ટર ચાલ્યા છે એ બધા જ વિડીયો તમે જોઈને આવ્યા છો અને હવે આપણે આજથી યામ ભૂમિતિ શરૂ કરવાના છીએ. યામ ભૂમિતિમાંથી લગભગ 8 માર્ક્સ જેટલા દાખલા પૂછાય છે. 8 માર્ક્સના દાખલા પૂછાય છે. બરાબર. સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને અને બેઝિક મેથ્સ વાળાને બંને માટે આ ચેપ્ટર ખૂબ જ ઉપયોગી છે. આ સૂત્ર અહીંયા સૂત્ર આવે છે 2 થી 3 જેવા. આ સૂત્રનો તમે ખાસ કરીને યાદ કરી લેશો તો તમને આ ચેપ્ટર ખૂબ જ સરળ લાગશે. આ ચેપ્ટર ખૂબ જ સરળ છે મિત્રો. જો તમે આને વિડીયોને સ્કીપ કર્યા વગર બરાબર દોડે નહીં જુઓ તો તમને આ 10 એ 10 દાખલા આવડી જશે. 7.1 ની અંદર કેટલા દાખલા છે? 10 દાખલા છે. આ 10 એ 10 દાખલા તમને સારી રીતે આવડી જશે. રૂટમાં શું છે ભાઈ? x1 માઇનસ x2 અને ઉપર વર્ગ આવશે બરાબર, વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. આ સૂત્ર છે, ખાસ કરીને યાદ કરી લેજો. બીજું શું હોય છે મિત્રો? આ સૂત્રમાં ઘણી જગ્યાએ ઘણી શાળાઓમાં આ સૂત્ર અલગ અલગ રીતે લખાવતા હોઈએ છે. બંને સૂત્રો સાચા છે. એ બીજું સૂત્ર હું પણ તમને લખી દઉં. અહીંયા શું કરાવતા હોઈએ છે? અહીંયા તો x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. આ સૂત્રનો પણ ઉપયોગ થતો હોય છે. બંને સૂત્ર સાચા છે. કેમ સાચા છે તો એનું આપણે એક ઉદાહરણ દ્વારા પણ સમજી લઈએ. તો જો અહીંયા વર્ગ કીધો છે માટે જવાબ તો સેમ આવશે. જો એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે ધારો કે આ શું છે ભાઈ, એક જ મિનિટ ખાલી. અહીંયા છે 5 અને 7 અને અહીંયા છે 4 અને 3 બરાબર. આને આપણે બિંદુ A નામ આપી દઈએ, આને આપણે બિંદુ B નામ આપી દઈએ બરાબર. આને A બિંદુ નામ આપી દીધું, આને શું આપ્યું ભાઈ? બિંદુ B નામ આપી દીધું. પહેલા તો x1 અને x2 શું છે એ જ ખબર ના હોય વિદ્યાર્થી મિત્રો તો શું કરવાનું બરાબર. બીજું y1 અને y2 કોને કહેવાય છે એ જ ખબર ના હોય તો દાખલાની શરૂઆત તમે કરી શકો નહીં. તો જો x1 કોને કહેવાય તો જે બિંદુ A છે તો એમાં આ જે અલ્પ વિરામ છે અને આગળનું જે શું છે નંબર છે એને આપણે શું કહીશું ભાઈ? x1 કહીએ. શું કહેવાય? x1. અને જે પછી અલ્પ વિરામ પછીનો નંબર છે એને આપણે શું કહીશું? y1 કહીશું. શું કહીશું? y1. એ જ રીતે અહીંયા બિંદુ B છે એમાં અલ્પ વિરામ પહેલું છે એને શું કહીશું ભાઈ? પહેલા છે નંબર એને x2 કહીશું અને અલ્પ વિરામ પછી છે એને શું કહીશું ભાઈ? y2 કહીશું. શું કહીશું? y2 કહીશું. એટલે કે તમને બિંદુ A અને બિંદુ B માં x1 અને x2 y1 અને y1 અને y2 ની ખબર પડી ગઈ હશે બરાબર. તો હવે જો એક પહેલું આપણું સૂત્ર છે એના દ્વારા ગણીએ આ દાખલો. તો જો શું છે અહીંયા A અને B, તો A અને B બિંદુ વચ્ચેનું અંતર શું થશે ભાઈ? AB બરાબર x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. ચલો આ સૂત્ર લખી દીધું. હવે સાબિત કરીને બતાવીએ કે ભાઈ બે સૂત્ર સાચા છે ખોટા નથી. તો જો x1 છે x1 તો અહીંયા x1 બરાબર શું છે ભાઈ? x1 બરાબર છે 4 ઓછા ચલો x2 કેટલા છે? x2 5 નો વર્ગ વત્તા y1 કેટલા છે ભાઈ? 3 છે અને y2 કેટલા છે? 7 છે એનો વર્ગ. ચલો 4 માંથી 5 કાઢીએ તો શું વધશે ભાઈ? -1 વધશે. શું વધશે? -1 વત્તા 3 માંથી 7 કાઢીએ તો શું વધે? -4 વધશે. શું વધશે ભાઈ? -4 નો વર્ગ. હવે 1 નો વર્ગ શું થાય મિત્રો? મને કહો તમે. 1 નો વર્ગ થશે 1. કેમ 1? તો જુઓ -1 ગુણ્યા -1 1 કા 1 ઓછા ઓછા વત્તા બરાબર વત્તા -4 નો વર્ગ શું થશે? 16 થશે. કેવો થશે? 16 થશે. એટલે 16 ને શું થાય મિત્રો? 17 થશે. શું થશે? 17 એટલે √17 આપણે શું મળ્યું? AB વચ્ચેનું અંતર. હવે ઘણી જગ્યાએ શું હોય છે ભાઈ? બીજા નંબરનું સૂત્ર લખાવતા હોય છે. એ પણ સાચું જ છે. જો એ સૂત્ર દ્વારા પણ આપણે આ જ દાખલો ગણીએ જવાબ સરખો જ આવશે. AB બરાબર વર્ગમૂળમાં શું છે ભાઈ? તો x2 માઇનસ x1 નો વર્ગ વત્તા y2 માઇનસ y1 નો વર્ગ. ચલો x2 કેટલું છે ભાઈ? x2 5 છે. લખી દઈએ અહીંયા 5. x1 કેટલો છે? x1 4 છે. અહીંયા લખીશું 4 નો વર્ગ વત્તા y2 કેટલો છે? 7 છે ઓછા y1 કેટલો છે ભાઈ?
3 છે એનો વર્ગ. ચલો 5 માંથી 4 કાઢીએ તો કેટલા વધે મિત્રો? 1 એટલે કે 1 નો વર્ગ વત્તા 7 માંથી 3 કાઢીએ તો 4 4 નો વર્ગ. ચલો 1 નો વર્ગ કેટલો થશે? 1 થશે વત્તા 4 નો વર્ગ કેટલો થશે? 16 થશે. એટલે કે 16 ને 1 શું મળ્યું મિત્રો? 17 વર્ગમૂળમાં 17 જવાબ આવ્યો. આશા રાખું છું કે તમને હવે આ બંને સૂત્રમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં હોય. તમે ચિંતા ના કરતા. પરીક્ષાની અંદર તમે કોઈ પણ સૂત્રથી દાખલો ગણશો તો દાખલો સાચો જ પડશે, હું તમને ખાતરી આપું છું. બરાબર? ચલો તો હવે આપણે શરૂ કરીશું 7.1. આ સૂત્ર યાદ કરી લેજો. આપણે આ સૂત્ર દ્વારા દાખલા ગણીશું. આ સૂત્રને તમે યાદ કરી લેજો, કેમ કે 7.1 ની અંદર બધા જ દાખલા લગભગ આ સૂત્ર દ્વારા થાય છે. શું છે? નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે. ચલો અહીંયા તમને બિંદુ આપી દીધા છે ભાઈ, પણ નામ આપ્યા નથી. તો આપણે અહીંયા a નું શું થશે ભાઈ? 2 અને 3. અહીંયા b બરાબર શું લઈશું આપણે? 4 અને a. ચલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે? જુઓ સૂત્ર. ચલો a અને b બરાબર સૂત્ર યાદ કરી લો તમે. શું છે ભાઈ? તો x1 - x2 નો વર્ગ વત્તા y1 વત્તા y2 નો વર્ગ. ચલો થઈ ગયું. હવે x1 ને x2 તો ખબર પડી ગઈ ને તમને કોને કહેવાય? તો જો અહીંયા આપણે લખીશું વર્ગમૂળમાં. ચલો આને શું કહીશું? x1. આને શું કહીશું ભાઈ? y1. શું કહીશું? y1. ઓકે ચલો આને x2. આને શું કહીશું? y2 કહીશું. ચલો આટલી ખબર પડી ગઈ. હવે x1 કેટલો છે? અહીંયા x1 છે 2. x2 કેટલો છે ભાઈ? 4 નો વર્ગ વત્તા y1 કેટલો છે ભાઈ? 3. y2 કેટલો છે? 1 નો વર્ગ. ચલો 2 માંથી 4 કાઢીએ તો -2 નો વર્ગ વત્તા 3 માંથી 1 કાઢીએ તો 2 નો વર્ગ. ચલો -2 નો વર્ગ કરીએ તો શું થાય ભાઈ? 4 થશે. -4 નહીં થાય. બરાબર? શું થશે? 4 થશે. અહીંયા લખીશું 4 વત્તા 2 નો વર્ગ શું થશે? 4 અને 4 ને 4 કેટલા થાય ભાઈ? 8. તો આ 8 છે એને હું વર્ગમૂળની અંદર 4 ગુણ્યા 2 લખી શકું? હા બિલકુલ લખી શકો. 4 2 8. 4 નું વર્ગમૂળ નીકળે છે. હા 4 નું વર્ગમૂળ નીકળે છે. કેટલું થાય ભાઈ? 4 નું વર્ગમૂળ 2 થશે. શું થશે? 2 થશે. પણ આ જે 2 છે એનું વર્ગમૂળ નીકળશે નહીં, એટલે એ શેમાં જ રહેશે ભાઈ? વર્ગમૂળમાં જ રહેશે. એટલે કે 2 વર્ગમૂળમાં 2 તમારો જવાબ આવશે. તો આ સાથે આપણે પહેલો દાખલો પૂરો કરી દીધો છે. આશા રાખું છું કે તમને આ પહેલા દાખલામાં સારી રીતે ખબર પડી ગઈ હશે. બરાબર? ખાસ કરીને x1 અને x2 માં અને y1 અને y2 માં આ સૂત્ર આવડી ગયું તો તમને આખું સ્વાધ્યાય સારી રીતે આવડી જશે. બીજું પણ એ જ છે. શું કરવાનું છે? પહેલા તો ચલો શું કરીશું? x1 x2 લઈ લઈએ. x1 x2 y1 y2. ચલો આટલી ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે? બિંદુ લખી દઈએ કોઈ પણ. પેલી વખત શું લખ્યું? ab. આ વખત આપણે pq લખીએ. શું લખીએ ભાઈ? pq. બરાબર? ચલો હવે શું કરીશું? તો અહીંયા pq બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો આવડી ગયું. આટલું સૂત્ર આવડી ગયું. ચલો બોલો બોલો મારી સાથે ફટાફટ બોલો. ચલો શું કરવાનું છે હવે? તો x1 ની જગ્યાએ આપણે શું લખીશું? x1 શું છે ભાઈ? -5 છે. શું છે? -5 ઓછા x2 કેટલો છે? તો x2 છે -1. કેટલો છે ભાઈ? -1 અને એનો વર્ગ વત્તા y1 કેટલો છે? y1 છે 7. કેટલો છે મિત્રો? 7 અને ઓછા y2 કેટલો છે? 3 છે અને એનો શું થશે? વર્ગ થશે. શું થશે ભાઈ? વર્ગ થશે. આ થોડું ઉપર જતું રહ્યું. બરાબર? તમારે સીધું કરવાનું. ચલો હવે આ -5 છે તો એને એમને લખી દઉં. ચલો -5 ઓછે વત્તા પાછો અહીંયા વર્ગ વત્તા અહીંયા એમને લખી દઈએ અત્યારે. બરાબર? એક સ્ટેપ વધારે કર્યું છે આપણે. જે વિદ્યાર્થી મિત્રો ખબર પડે છે એને આ સ્ટેપ નહીં લખે તો ચાલશે. મારા બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને બનાવવાનું હોય માટે. ચલો હવે ઓછા વત્તા ઓછા એટલે કે 5 માંથી 1 કાઢીએ તો કેટલા વધશે ભાઈ? 4 વધશે. કેટલા વધશે? 4 એટલે કે 4 નો વર્ગ વત્તા 7 માંથી 3 કાઢીએ તો 4 એટલે કે 4 નો વર્ગ. અહીંયા મોટું કોણ છે ભાઈ? હા 5 છે. કઈ નિશાની છે? માઇનસ ની, એટલે અહીંયા માઇનસ આવશે પાછું. બરાબર? ચલો -4 નો વર્ગ શું થશે? 16 થશે. અને 4 નો વર્ગ પણ શું થશે ભાઈ? 16 થશે. અને 16 વત્તા 16 કરીએ તો કેટલા થશે? 32 થશે. કેટલા થશે? 32 થશે. અને 32 ને હું
16 ગુણ્યા 2 લખી શકું? હા, બિલકુલ લખી શકીએ છીએ. 16 નું વર્ગમૂળ નીકળે છે? હા, નીકળે છે. કેટલું થાય ભાઈ? 16 નું વર્ગમૂળ 4 થાય. કેટલું થાય? 4. પણ આ 2 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે એ 2 ના એમને એમ 2 આવશે. તો આ સાથે આપણે બીજો દાખલો પણ સારી રીતે પૂરો કરી લીધો. ત્રીજો દાખલો છે આ સરસ મજાનો, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, એટલે તમારે આ દાખલાને સ્કીપ ના કરતા તમે આ દાખલાને સારી રીતે ગણી લેજો. શું કરીશું ભાઈ? પહેલા તો x1, ચલો x2, y1, y2. ચલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે ભાઈ? કોઈક પણ નામ આપી દઈએ. શું આપે ભાઈ? PQ આપ્યા હતા, શું આપવું છે? SW આપી, ચલો એ આપી દઈએ. તમારે જે આપવું હોય આપી શકો છો. બરાબર, MN આપવું હોય તો MN આપી દઈએ. ચલો M, અહીંયા શું A અને B. AB ના આપતા આમાં કેમ કહે? અહીંયા તમે કન્ફ્યુઝ થશો. અહીંયા પણ AB છે, અહીંયા -A અને -B છે માટે. બરાબર, ચલો અહીંયા n બરાબર શું કરીશું આપણે? તો -A અને -B. શું કરીશું? mn બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો આટલી ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે? તો જો બરાબર કરીશું અહીંયા વર્ગમૂળમાં. x1 કેટલો છે? x1 છે a ઓછા x2 કેટલો છે? -a નો વર્ગ થશે આટલો. બરાબર, વત્તા y1 કેટલો છે? b છે ઓછા y2 કેટલો છે? -b છે. અને એનો શું કરવાનું છે? પછી વર્ગ કરવાનો. શું કરવાનો છે ભાઈ? વર્ગ કરવાનો છે. તો હવે અહીંયા બરાબરની જગ્યાએ બરાબર કરીશું. પછી ઓછા ઓછા શું થશે ભાઈ? વત્તા, એટલે કે a અને a કેટલા થશે? 2a. કેટલા ભાઈ? 2a નો વર્ગ વત્તા એ જ રીતે અહીંયા ઓછા ઓછા વત્તા એટલે કે 2b નો શું થશે મિત્રો? વર્ગ થશે. 2 નો વર્ગ શું થાય? 4a નો વર્ગ થશે અને અહીંયા શું થશે? 4b નો વર્ગ. ચલો 4 4 બંનેમાં છે, શું કરવાના? કોમન કાઢી લેવાના. તો ચલો કોમન કાઢી દઈએ તો અહીંયા 4 કોમન આવી ગયા. અહીંયા શું વધશે ભાઈ? a નો વર્ગ વત્તા b નો વર્ગ. હવે 4 નું વર્ગમૂળ નીકળે? હા નીકળે ભાઈ. કેટલું થાય ભાઈ? 2 અને અહીંયા આવશે વર્ગમૂળમાં a² + b². કેટલાક જે હોશિયાર વિદ્યાર્થીઓ હશે એ મારી પાસે એમ કહેશે કે સર અહીંયા a² છે, અહીંયા b² છે, તો a નું વર્ગમૂળ કાઢીએ a² નું તો a થઈ જશે. ના થાય અહીંયા. કેમ? કારણ કે અહીંયા સરવાળાની નિશાની છે માટે અહીંયા તમે પાછા એના સો વત્તા બાદબાકી કરી દીધી. બરાબર, શું છે? અહીંયા સરવાળાની નિશાની છે માટે એનો વર્ગમૂળ નહીં નીકળી શકે. ચલો, તો આપણે આ પ્રશ્ન નંબર 1 ના 3 દાખલાનું સોલ્યુશન કરી દીધું છે. આશા રાખું છું કે તમને આ 3 દાખલા આવડી ગયા છે. ફરીથી એક વખત જોઈ લઈએ. સરસ મજાનો દાખલો છે આ પણ. બરાબર, તો આ એક જ સૂત્રથી આ દાખલા ગણી શકાય છે અને તમને આવડી ગયા હશે. ત્રીજો દાખલો, બીજો દાખલો પરીક્ષા લક્ષી નથી, પરીક્ષામાં નહીં પૂછાય માટે આપણે એને લીધો નથી. બરાબર, બિંદુઓ 1 5 2 3 અને -2 અને -11 છે. સમરેખ છે કે નહીં તે નક્કી કરો. સરસ મજાનો પ્રશ્ન છે આ, તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર, તો શું કેવું થાય છે? 3 બિંદુઓ છે. બરાબર, એના પહેલા હું તમને એક થોડો કોન્સેપ્ટ છે આપણે ક્લિયર કરી લઈએ જેથી કરીને તમને આ દાખલો સરળતાથી આવડી શકે. બરાબર, ચલો તો શું છે? તો જો આ છે બિંદુ A, બિંદુ B અને બિંદુ C. બરાબર, આ છે AB 8 છે. કેટલું છે ભાઈ? 8 છે. BC કેટલું છે ભાઈ? 2 છે. બરાબર, એટલે ટોટલ AC કેટલું થશે? 8 ને 2 10 એટલે કે AC કેટલું થાય ભાઈ? AC 10 થાય. પણ આપણે એને કઈ રીતે સરવાળો કર્યો જુઓ તો AC બરાબર AB વત્તા BC. AC કેટલું હતું ભાઈ? 10. તો આ બે 10 થવું જોઈએ. 8 AB અને પ્લસ BC કેટલું? 2 એટલે 10 થઈ ગયું. અહીંયા પણ 10 ને અહીંયા પણ 10. તો અહીંયા શું કહે? સમરેખ છે કે નહીં એ શું કરવાનું છે? આપણે નક્કી કરવાનું છે, ચકાસવાનું છે આ દાખલો. બરાબર, તો આ જે છે AC બરાબર AB પ્લસ BC આપણે આ જ રીતે આ બિંદુઓને ચકાસવાના છે. તો અહીંયા હું લખી દઉં ખાલી શું કરવાનું છે ભાઈ? તો AC બરાબર AB વત્તા BC. આ રીતે આપણે શું કરવાનું છે? ગણવાનું છે. તો પહેલા આપણે શું કરવું પડશે ભાઈ? તો પહેલા આપણે એ શું કરવું પડશે? કોનું અંતર શોધવું પડશે? તમે કયો શોધીએ? ચલો બોલો બોલો. શેનું અંતર શોધીએ? શેનું અંતર શોધીએ ભાઈ? તો
તો અહીંયા એસી આપ્યું છે તો આપણે પહેલા એસી નું અંતર જ શોધી દઈએ. બરાબર, ચલો એના પહેલા આપણે આનું નામકરણ કરી દઈએ. A 1 અને 5, 2 અને 3, અને અહીંયા -2 અને -11. શું કીધું છે પહેલા? એસી. તો આપણે શું કરવું પડશે ભાઈ? એસી છે પેલું જુઓ તમે. હા, અહીંયા શું થતું જુઓ, એસી બરાબર AB વત્તા BC, એટલે આ સાઈડ 10 થતા હતા તો પેલી સાઈડ પણ 10 થતા હતા. અહીંયા આપણે ચેક કરવાનું છે. બરાબર, એ જ રીતે તો આપણે શું કરવું પડશે? પહેલા એસી. હવે એસી માટેનું શું છે ભાઈ? પેલું સૂત્ર યાદ છે તમને? યાદ છે? આશા રાખું છું કે તમને એ સૂત્ર યાદ છે. બરાબર, હા, એના પહેલા આપણે શું કરવાનું છે? એસી. એટલે એસી ક્યાં છે ભાઈ? આ A રહ્યો અને આ શું છે? C છે. પેન બદલી નાખે એટલે છે ને, કલર બદલી નાખે એટલે તમને ખબર પડે. તો એસી બરાબર શું થશે ભાઈ? વર્ગમૂળમાં x1 માઇનસ x2 વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હા, અહીંયા વર્ગ રહી ગયો. ચલો હવે x1 કેટલું છે? અહીંયા ખાલી A અને C નું જોવાનું છે. ચલો અહીંયા x1 કરીશું. અહીંયા કેટલો ભાઈ? આ x1, અહીંયા થશે x2, અહીંયા y1, અહીંયા y2. ચલો હવે આશા રાખું છું કે તમને સરળતા પડશે. બરાબર, સરળ પડશે. ચલો તો અહીંયા આ x1 છે ભાઈ. શું છે x1? તો x1 શું છે? 1. x2 કેટલો છે? -2. ચલો y1 કેટલો છે? 5. અને y2 કેટલો છે? -11. બરાબર, ચલો ઓછા ઓછા વત્તા એટલે 1 ને 2 કેટલા થશે? 3, એટલે કે 3 નો વર્ગ વત્તા ઓછા ઓછા શું થશે પાછું? વત્તા અને 11 અને 5 કેટલા થશે? 16 થશે. અને 16 નો વર્ગ કેટલો થાય? યાદ છે તમને? 3 નો વર્ગ તો શું થશે? 9. પણ આ 16 નો વર્ગ અમુક વિદ્યાર્થીઓને યાદ નહીં હોય. યાદ છે? 16 નો વર્ગ કેટલો થાય છે? 256. કેટલો થાય છે મિત્રો? 256. એટલે આપણે અહીંયા લખીશું 256. આટલું ક્લિયર? ચલો હવે શું કરવાનું? જો AB શોધીશું. શું શોધીશું? AB શોધીશું. તો AB શોધી લઈએ આપણે ફટાફટ. હા, કલર બદલી. પેન નો શું છે ભાઈ? કલર બદલ્યો એટલે તમને સારી રીતે ખ્યાલ આવે. બરાબર, ચલો તો અહીંયા આપણે શું શોધવાનું છે? AB. AB બરાબર શું થશે? જો આ હવે A અને આ B, આ ખાસ યાદ રાખવાનું. હવે પેલાને પૂછી નાખીએ એટલે તમને શું છે? કન્ફ્યુઝ ના થવાય. બરાબર, ચલો અહીંયા શું હતું ભાઈ? 5. ચલો ઓકે. અહીંયા શું થશે? AB માટે તો આને આપણે x1 કહીશું, આને આપણે x2 કહીશું, આને y1 કહીશું અને y2 કહીશું. બરાબર, સૂત્ર તો આવડે છે ને? શું છે સૂત્ર? સૂત્ર છે x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. થઈ ગયું આટલું? ચલો બરાબર. x1 કેટલો છે ભાઈ? x1 છે 1, અહીંયા લખીએ 1. x2 કેટલો છે? 2. 2 નો વર્ગ વત્તા y1 કેટલો છે? 5, લખીએ 5. y2 કેટલો છે? 3 એનો વર્ગ. ચલો 1 માંથી 2 કાઢીએ તો કેટલા વધે? -1 વત્તા 5 માંથી 3 કાઢીએ તો 2 નો વર્ગ. ચલો -1 નો વર્ગ કેટલો થશે? -1 નો વર્ગ થશે 1 અને 2 નો વર્ગ થશે 4, એટલે વર્ગમૂળમાં શું આવ્યું ભાઈ? 5 આવ્યા. શું આવ્યું? 5 આવ્યા. હવે શું કરવાનું છે? તો BC શોધીશું. શું કરીશું ભાઈ? BC શોધીશું. હવે BC પણ સારી રીતે આપણે શોધી લઈએ જેથી તમને શું ભાઈ કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ના થાય. બરાબર, ચલો તો BC બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ. હવે શું કરવાનું? જો આને આપણે ભૂસી નાખીએ એટલે તમને છે ને સારી રીતે યાદ રહી જાય. બરાબર, ચલો હવે B અને C આવી રહ્યા. x1 x2 y1 y2. રેડી? ચલો x1 કેટલો છે ભાઈ? x1 છે 2, લખીશું 2. x2 કેટલો છે? -2. ચલો y1 કેટલો છે? 3. y2 કેટલો છે? 11 વર્ગ.
બરાબર. -11 છે. કેવું છે ભાઈ? -11 એટલે આપણે કરી દઈએ -11. ચલો બરાબર. ચલો રેડી. હવે શું કરવાનું છે તો જુઓ, ઓછા ઓછા વત્તા 2 ને 2 4 નો વર્ગ વત્તા અહીંયા પણ શું થશે? ઓછા ઓછા વત્તા 11 ને 3 કેટલા થશે ભાઈ? 14 થશે. કેટલા થશે? 14 થશે. તો અહીંયા હું કરી દઈશ 14 નો વર્ગ. 4 4 16 વત્તા 14 નો વર્ગ આવડે છે ભાઈ? ના સાહેબ અમે તો વર્ગ તૈયાર નહીં કરે. શું કરવા આવડી જશે અમને તો. ગુણાકાર કરી દેવાનો નહીં. તો વર્ગ તમારે ખાસ યાદ કરી લેવાના છે, કેમ કે આ તમારો ઘણો બધો સમય બચાવશે. 14 નો વર્ગ શું થશે? 196. અમુકનું પાછું સરવાળો કરતા ના આવડતું હોય તો 196 વત્તા 16. 6 ને 6 12 નો બગડો, વધી પડી 1, 9 ને 1 10 ને 1 11 નો એકડો, વધી પડી 1, 1 ને 1 2. એટલે કે અહીંયા શું થશે? વર્ગમૂળમાં 212. તો અહીંયા જુઓ, પહેલા આપણે શું લખવાનું? જુઓ, શું લખીશું? તો આ એસી હતું બરાબર. તો આપણે લખીશું અહીં એસી બરાબર શું છે ભાઈ? એસી બરાબર વર્ગમૂળમાં, આપણે આનો સરવાળો જ નથી કર્યો નહીં. ચલો કરી દઈએ, સરવાળો કરી દઈએ. એક જ મિનિટ ખાલી. 256 વત્તા 9 કેટલા થાય છે મિત્રો? 256 વત્તા 9 કેટલા થાય છે? સાહેબ મને આવડતું નથી. તો ચલો ઘણો આવી. 56 થી 57 58 59 60 61 62 63 64 ને 65. 265. કેટલું ભાઈ? 265 થાય છે. અહીંયા શું લખીશું? એસી બરાબર 265 માટે અહીંયા શું કરીશું? જો AB અને BC કેટલું થાય છે? તો AB વત્તા BC બરાબર કેટલું થાય છે ભાઈ? તો અહીંયા થાય છે √5 અને અહીંયા વત્તા √212. તો જો AC 265 થાય છે, પણ અહીંયા એટલું થતું નથી. અહીંયા 212 અને 5 થાય છે, એટલે 265 જેટલું થતું નથી. એટલે આપણે અહીંયા શું લખવાનું કે AC does not equal to AB plus BC સાબિત થાય છે. તો આ ત્રીજો દાખલો પરીક્ષા લક્ષી છે, પરીક્ષામાં પૂછાઈ શકે છે, માટે તમારા દાખલાને ખાસ કરી લેવું. IMP દાખલો કહેવાય. બરાબર. ચલો ચકાસો કે 5 અને -2 છે, 6 અને 4 છે અને 7 અને -2 છે. એ સમદ્વિ બાજુ ત્રિકોણના શું છે ભાઈ? શિરો બિંદુઓ છે. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે ઘણા તો એ જ નહીં ખબર હોય ભાઈ સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે શું. ખબર છે? ના સાહેબ આ તો ખબર નથી. તો આપણે પહેલા ત્રિકોણ લઈ લઈએ એક. બરાબર. ચલો એક ત્રિકોણ લઈ લઈએ આપણે ખાલી. ચલો એક ત્રિકોણ ખાલી લઈ લઈએ. એક જ મિનિટ હો ખાલી. ઓકે ચલો આ ત્રિકોણ છે ભાઈ. બરાબર. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ પાછું સાહેબ નવું લાયા તમે. આ સમદ્વિ બાજુ ત્રિકોણ શું છે? તો જો જેની બે બાજુઓ શું હોય ભાઈ? સરખી હોય. શું હોય? બે બાજુ સરખી હોય ને શું કહેવાય? સમદ્વિ બાજુ ત્રિકોણ કહેવાય છે. બરાબર. ચલો અને ત્રણેય બાજુ સરખી હોય ને સમબાજુ ત્રિકોણ કહેવાય. બરાબર. તો હવે આ સરસ મજાનો દાખલો છે, શું કેવું થાય છે તો આપણે જોઈ લઈએ એમાં. તો જો 5 અને -2, 6 અને 4 અને 7 અને -2 આપ્યા છે. બરાબર. એટલે અહીંયા તો પહેલા આપણે ત્રિકોણનું નામ આપી દઈએ A B C. શું નામ આપ્યું ભાઈ? A B અને C. A એટલે કે 5 અને -2, B એટલે આપણે 6 અને 4 અને C એટલે 7 અને -2. બરાબર. 7 અને -2 એટલે કે હવે આપણે જ્યારે આ AB બિંદુઓનું વચ્ચેનું અંતર શોધીશું તો બે બાજુઓનું અંતર સરખું આવવું જોઈએ. શું ભાઈ? બે બાજુઓનું વચ્ચેનું અંતર શું આવવું જોઈએ? સરખું આવવું જોઈએ. ત્રીજી બાજુનું તો ના આવે તો ચાલે, પણ ત્રણ બાજુઓનું આપણે શોધવું પડશે. એવું નહીં કે પહેલી બે બાજુ આપણે શોધીએ બરાબર અને એ સરખી આવી જાય એટલે પછી આપણો દાખલો પૂરો, એવું ના હોય. તો આપણે ગણી લઈએ. પહેલા શું છે? AB નું લઈએ. બરાબર. તો AB બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. ચલો
હવે x1 x2 તો હવે આપણે લખવાની જરૂર નથી, કારણ કે આટલા બધા આંકડા ગણ્યા તો તમને આવડી ગયું હશે. બરાબર. તો ચલો એમાં કેટલું છે ભાઈ? એ 5. કેટલા ભાઈ? 5. તો અહીંયા 5 ઓછા અહીંયા x2 કેટલો છે? 6. 6 નો વર્ગ વત્તા y1 કેટલો છે ભાઈ? -2 ઓછા અહીંયા 4 નો વર્ગ. હવે શું થશે? તો 5 માંથી 6 કાઢીએ તો -1 નો વર્ગ વત્તા ઓછા ઓછા વત્તા 6 નો વર્ગ, 1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36 રૂટ 37. કેટલું હોય ભાઈ? રૂટ 37. હવે શું કરીશું? AB શોધી લીધું. હવે શું કરીશું? આપણે AC શોધી લઈએ, પછી આપણે છેલ્લે BC શોધી લઈશું. તો AC શોધીએ ભાઈ. x1 minus x2 નો વર્ગ વત્તા y1 minus y2 નો વર્ગ. ચલો x1 કેટલો છે? x1 અહીંયા આ બંનેમાં જોવાનું. હવે x1 5 અને x2 કેટલો છે? 7. તો 5 અને 7. ચલો y1 y2 -2 અને -2. બરાબર. ચલો -2. 5 માંથી 7 કાઢીએ તો કેટલા વધે? -2 અને ઓછે ઓછે વત્તા થશે. શું થશે ભાઈ? ઓછા ઓછા વત્તા. બરાબર. અને અહીંયા આ -2 માંથી આપણે શું કરીશું? તો -2 માંથી આપણે 0 ને બાદ કરીએ તો જવાબ શું આવશે? તો જો હવે શું થશે? તો જો અહીંયા -2 છે, ઓછા ઓછા વત્તા. બરાબર. એટલે કે શું થશે? અહીંયા 2 થશે અને અહીંયા +2 થશે ને એનો વર્ગ થશે. બરાબર. અહીંયા 2 નો વર્ગ શું થશે ભાઈ? 4. અહીંયા ઓછા વત્તા ઓછા 2 માંથી 2 કાઢીએ તો 0, એટલે વર્ગમૂળમાં 4 + 0 અને વર્ગમૂળમાં 4 એનું વર્ગમૂળ કાઢીએ તો શું થાય ભાઈ? 2 થાય. હવે શું કરવાનું છે? આપણે ત્રીજી બાજુ શોધી લઈએ, BC. શું કરીએ? BC શોધી લઈએ. તો અહીંયા એક લાઈન દોરી દઉં એટલે શું છે? સરળતા તમને દાખલો લખવામાં. બરાબર. ચલો BC બરાબર x1 minus x2 નો વર્ગ વત્તા y1 minus y2 નો વર્ગ. ચલો x1 કેટલો છે? હવે B અને C માં જોવાનું. 6 અને 7 કેટલો છે ભાઈ? 6 અને 7 એટલે અહીંયા 6 અહીંયા 7 નો વર્ગ વત્તા y1 કેટલો છે? 4 અને y2 છે -2. 4 - 2 નો વર્ગ. 6 માંથી 7 કાઢીએ તો -1 અને ઓછા ઓછા વત્તા એટલે 4 ને 2 કેટલા થશે? 6 થશે. એટલે 6 નો વર્ગ એટલે કે અહીંયા 1 વત્તા 36. અહીંયા શું આવ્યું? 37. અહીંયા કેટલા છે? 37. બે બાજુ સરખી થઈ જાય. અહીંયા શું કીધું છે? એ સમદ્વિ બાજુ ત્રિકોણના શિરોબિંદુ છે. તો અહીંયા લખી દેવાનું કે તો અહીંયા બે બાજુ સમાન થાય છે. કઈ કઈ છે ભાઈ? લખીશું અહીંયા AB અને BC. તો અહીંયા લખીશું આપણે અહીં AB બરાબર BC બરાબર √37. તેથી શું છે ભાઈ? 5 - 2 પછી 6 અને -4 પછી છે અને શું છે? 7 અને -2. 7 અને -2 એ સમદ્વિ બાજુ ત્રિકોણ ના શિરો બિંદુઓ છે. કમ્પ્લીટ ખબર પડી ગઈ? આશા રાખું છું કે તમને આ ચોથા દાખલામાં પણ સારી એવી ખબર પડી ગઈ હશે. બરાબર.